રાજકોટ શહેરના જામનગર રોડ પર જૂના સાંઢિયા પુલ બ્રિજને નવો ફોરલેન બ્રિજ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। ત્યારે સાંઢિયા પુલના નિર્માણની કામગીરી વખતે સ્લેબ નમી પડ્યો હોવાની મોટી દુર્ઘટના સામે આવી છે। 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલની કામગીરી વખતે ટેકા ખસી જતા છતમાં 2.5 ફૂટ જેટલું ગાબડું પડ્યું। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સાંઢિયા પુલમાં કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી। ગઈકાલે સ્લેબની જે રેગ્યુલર કામગીરી અમારી ચાલુ હતી એ દરમિયાન માત્ર જે એક પ્લેટ હોય એની પાસે નીચે એક બોલ્ટ હતો એ તૂટ્યો હતો અને એના કારણે તાત્કાલિક જ એ પ્લેટ દૂર કરી અને એની આ લાગુ 1, 2, 3, 4 પ્લેટો છે એને પણ લેવલિંગ માટે કાઢી અને પાછું વ્યવસ્થિત રીફિટિંગ કરી અને સ્લેબની કામગીરી કરવામાં આવેલ છે।